વરસાદ રહી ગયા પછી કપાસમાં શું માવજત કરવી તેના વિશે એક ખેડૂત મિત્રએ કોમેન્ટ કરેલી છે। તો ખેડૂત મિત્રો, અમારા અનુભવ આધારે વરસાદ રહી ગયા પછી કપાસમાં મૂળખાઈ નામનો રોગ અમુક જગ્યાએ અમુક ખેડૂતોના કપાસના પાકમાં જોવા મળતો હોય છે। તો તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આ જે મૂળખાઈ નામનો રોગ છે તે મોટાભાગની જમીનજન્ય ફૂગથી થતો હોય છે, જેમાં મેક્રોફોમિના ફેઝિયોલાઈ, રાઇઝોક્ટોનિયા સોલાની, રાઇઝોક્ટોનિયા બટાટિકોલા, ફાઇમેટોટ્રિકમ ઓમ્નિવરમ જેવી ફૂગથી આ રોગ થતો હોય છે અને જમીનમાં ભેજ સાથે આ રોગને સીધો જ સંબંધ છે। જો તમારા ખેતરમાં આ રોગ જોવા મળે તો જ ખેડૂત મિત્રો તમારે મેન્કોજેબ 75% જે આપણું ફૂગનાશક આવે છે તે તમે 27 ગ્રામ 10 લીટર પાણીમાં, અથવા 15 લીટરનો પંપ હોય તો 40 ગ્રામ અને 16 લીટરનો પંપ હોય તો 43 ગ્રામ, અથવા કોપર ઓક્ઝીક્લોરાઇડ 50% જે વેટેબલ પાવડરવાળું આપણું જે ફૂગનાશક આવે છે તે તમે 10 લીટર પાણીમાં 40 ગ્રામ, 15 લીટરનો પંપ હોય તો તેમાં 60 ગ્રામ નાખીને જો સુકાતા છોડ હોય તો જ તેની આસપાસ પંપમાં જે આપણી નળી આવે છે તેની નોઝલ કાઢીને તમે ડ્રેન્ચિંગ મૂળની આસપાસ કરી શકો છો। આ માવજત કરી લીધા પછી એટલે કે 4 થી 5 દિવસ પછી તમે એમોનિયમ સલ્ફેટ ખાતર નાખી દો તો ખૂબ સારામાં સારું નિયંત્રણ કપાસમાં મૂળખાઈ નામના રોગમાં તમે મેળવી શકો છો। જો આ રોગ તમારા કપાસના ખેતરમાં જોવા મળે તો જ આ માવજત કરવાની છે, અથવા તમારા કપાસના ખેતરમાં કોઈ પણ પ્રકારના ફૂગના રોગો નથી તો બીજી માવજત કે જે મારે ખુદ ખેડૂત મિત્રો વરસાદ રહી ગયા પછી કપાસના પાકમાં અમારે મોટે ભાગે ટપક પિયત પદ્ધતિ આધારિત કપાસનું વાવેતર છે, એટલે ટપક પિયત પદ્ધતિમાં 16 ગુઠાના વીઘા પ્રમાણે 10 કિલોથી 14 કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર મારે વરસાદ રહી ગયા પછી જ્યારે વાતાવરણ એકદમ સારું થઈ જાય ત્યારે મારે 10 કિલોથી 14 કિલોની આસપાસ વીઘા દીઠ ટપક પિયત પદ્ધતિમાં એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે ટપકમાં ચડાવવું છે। છોડમાં નાઇટ્રોજન અને સલ્ફરનું યોગ્ય પ્રમાણ રહે તો ઘણા બધા ફૂગના રોગોમાં પણ આપણને રાહત છે તે રહેતી હોય છે, કારણ કે સલ્ફર છે તે ફૂગનાશકનું કામ પણ આપતું હોવાને લીધે મોટાભાગના ગુજરાતની ઘણી બધી જમીનોમાં સલ્ફરની ઉણપ છે તે વધારે જોવા મળતી હોય છે। એટલા માટે ખેડૂત મિત્રો, આપણે જે એમોનિયમ સલ્ફેટ ખાતર આપીએ તો તેમાં નાઇટ્રોજન અને સલ્ફરનું યોગ્ય પ્રમાણ આવી જાય, સલ્ફરનું પ્રમાણ ખાસ કરીને આવી જાય તો ફૂગના ઘણા બધા રોગોમાં આપણને ખૂબ સારો ફાયદો મળતો હોય છે। એટલા માટે અને છોડના ખૂબ સારા વૃદ્ધિ વિકાસ માટે પણ એમોનિયમ સલ્ફેટ ખાતર ખૂબ સારું એવું કામ આપતું હોય અને પાણી લાગી ગયા હોય તેવા છોડમાં પણ ઘણું બધું મદદરૂપ થતું હોવાને લીધે મારે વરસાદ રહી ગયા પછી એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું છે। જે ખેડૂત મિત્રોના ખેતરમાં પાણીનો ભરાવો હોય તો તેવા ખેડૂત મિત્રો તાત્કાલિક વરસાદ રહી ગયા પછી જેમ બને તેમ ઝડપથી પાણીનો નિકાલ કપાસના ખેતરમાંથી થાય તેવી વ્યવસ્થા કરીને કપાસના પાકમાં રોગ જીવતનું સમયાંતરે તમારી રીતે ખાતરનું વ્યવસ્થાપન, આ ઉપરાંત નિંદામણ હોય તો તાત્કાલિક નિંદામણ દૂર કરીને કપાસના ખેતરને યોગ્ય ખાતર વ્યવસ્થાપન, રોગ જીવાતનું નિયંત્રણ અને નિંદામણનું નિયંત્રણ સમયસર કરીને કપાસના પાકમાં ખૂબ સારું એવું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી પૂરી કરીએ છીએ। ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી। અમારી આ જ માહિતી મુજબ તમારે માવજત કરવી કે ન કરવી તેનું કોઈ દબાણ નથી। અમારાથી વિશેષ માહિતી તમારી પાસે હોય અને તમે કઈ માવજત વરસાદ રહી ગયા પછી કરવાના છો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી કરીને અમારે પણ કંઈક ખૂટતું હોય તો તમારી કોમેન્ટમાં આવેલી માહિતીને આધારે અમે પણ અમારા કપાસમાં તે પ્રમાણે માવજત કરી શકીએ। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો।